કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું ગુજરાતી કોલેજમાં. તો આપણે નીકળી ગયા છે કંપનીની અને કૌશિકભાઈ ભાગી કવડાવ્યા છે. મુકેશભાઈ નું રિએક્શન લઈએ. મુકેશભાઈ રિએક્શન લઈ લીધો. હું કે છે તારો ડાયલોગ માં તો ભાઈ એપલ કંપની છે મારી પાસે અત્યારમાં શેર માર્કેટ નો ખરીદ રહ્યો. હવે તું કે ભાઈ આલો ડાયલોગ ઉપર હું તો એને કાઈ ન કહું. ઈ તો ભાઈ હાવ મુકેશ અંબાણી નો છોકરો છે કે અંબાણી ભાઈ નો છોકરો છે એટલે ભાઈ કહેવાય એને કાઈ ન કહેવાય ભાઈ. મોકલો છોકરો ગોતવાય ભાઈ 5 વાગે હે. ટાઈડ એટલી લાગે કે ટાઈડ લાગે ભાઈ ને ટાઈડ લાગે કે મને લાગે હે ને જલ્દી ટાઈડ બગાડવા માટે હું 4 વ્હીલ હળગાવી નાખું. અને ટાઈડ લાગે વેક્સિન નું કે આઈ હડી કાઢીને આઈ. તો આપણે આવી ગયા ઘર થી બહાર. ઘરથી ભાઈ તારો આ શું આવે? ઈ હે ખટારો. તારો છે ને? હા મારો જ નથી આ. મારા ગાડીમાં હે ને મારો હે ને સિક્કો મારેલો હોય. સિક્કો તારો કયો સિક્કો હોય મુકેશભાઈ? સિક્કો હોય ને થોડુંક લાંબા હોય, થોડુંક પહોળાઈમાં હોય એવું હોય. કૌશિકભાઈ નો બનાવી નાખે સિક્કો હાઈ ક્લાસ. શું કે બનાવી નાખે? એના પાસે મારે જવું પડે જામનગર. જામનગર જવું પડે? કેની મળવા? ઈ ગાંધી બાપુ ને. ગાંધી બાપુ ને મળવા જવું જોઈએ. હાલો ભાઈ માવો બાવો હાલે. માવો તો ખા. હાલો 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 હાલો. માઈક ચેક. ગાંધીનગર. ગાંધીનગર અત્યારે નીકળી જવું? ફ્લાઇટ ફ્લાઇટ હતું પણ મિસ થઈ ગયું. સવારના હે ને થઈ ગયું. સવારના 3 વાગ્યાનું હતું. સવાર 3 વાગે ત્યાં કારખાને હતા. ક્યાંથી જઈએ? ના ભાઈ સવારે કારખાના ન હતા. સવારે ઘેરે હોય. અમે તો અહીં કામ કરતા હોય ને. બાથરૂમ માં હતો. તું ભલે ની બાથરૂમ માં. અમે અહીં કામ કરતા હતા. નાઇટ માં હતા. નાઇટ માં તો તારે સીધું અહીં પ્લેન અમારી ઉપર મુકાય ને તો અમે ચડી જાય. આનું કંપની ખોવાઈ ગયો છે. તમને મળે તો હેલ્પ કરજો. એટલામાં કઈ મુકેશભાઈ ને ખબર હોય. મુકેશભાઈ તમને ખબર છે? તમારા માણા મૂકી દો ફટાફટ. અહીંયા છોકરો ખોવાઈ ગયો. ભાઈ ને હું ફોન કરું. પોલીસ સ્ટેશન ને ફોન કર ફટાફટ. મારા પાસે ફોન જ નથી. એલા પોપારી ખા અને પણ ઈ મોલા ને ફોન તો કરવો પડે ને. ફોન ભાઈ ઓનલાઈન ફોન મંગાવું તો ભાઈ ફોન કરવું પડે ને મારે. ઈ તો ભાઈ કરવું પડે. ઓ ભાઈ ઈ તો સાચું છે. તો આજનું બ્લોગમાં એટલું જ. અને થોડુંક પ્યાર દો, સપોર્ટ કરો, લાઈક કરો અને શેર કરો. બરોબર. હું તો ભાઈ કીધું કયું ગગો તો મળ્યા હું આગળ ગાય આવો. કાલ તો આપણે શું કહેવાય રાજભાઈ ઇઝ કમિંગ બેક. રાજદાનભાઈ નો છોકરો આવે છે કાલ. કાલ આવે તો હાથો હજી કેમ કે રાજભાઈ છે. ઓ પૈસા ખૂટી ગયા છે એટલે રાજભાઈ કાલ પાછા કામ ધંધે લાગી જશે. શું કહેવો તમે? આખો 100% ની જ વાત હોય ભાઈ મારી. પૈસા ખૂટી ગયા. હું ભાઈ પા મહિનાથી વાપરી લીધા ને એટલે હવે મહિનાથી પાછું ક્યાં જવું? કેમ ફેરવી? કેમ ફેરવી લીધી? આમ ખાવું છું. હાલો હવે આમ ખાવામાં કહું છું. હું મગજની માણે છે. આમ ફિરકો બોલી પતંગ આવી ગઈ છે. અમે પતંગ વેકા ગયા. તમે બોલી રાખો. ઇતરા ગાતા ગયા. અમે પતંગ વેકા હતા ભાઈ. રૂપિયાના 10 લઈ. અને તો ભાઈ શું કહેવાય ખાનદાની ધંધો પકડી લીધો છે. આપણાથી કામ થાય નહીં એટલે આપણે છે ને દુકાન નાખી દઈએ. બાપાનો કામ ધંધો કાયમી નો ની તો પાડી લેતો હોય છે ભાઈ. કમસે કમ વધારે પડતો હોય તો વાત અલગ છે. બુધવાર ને તો 5,000 છકી જતું હોય છે. 5,000 બુડી જાય છે બુધવારે. એટલે ધંધો સારો છે કટલેરી નો. કર્યા જેવો છે તો આપડી પાસે શું કહેવાય
એવો ટાઈમ નથી વેચવાનો. આપણે પા કામ નથી. ટાઈમે નથી ને શું કહેવાય કોન્ટેક્ટ નથી એવો. આપણે એક બે રૂપિયા ભેગા ખાઈ મેં ન આવે ગાયું કાપે ડબ્બો ઘાસમાં આવતું ડાયરેક્ટ ભાઈ અમને હેડે બે ભાઈ તમને હે ને મહિને આવે ને એ પોવાય છે. છૂટક તો ભાઈ વપરાઈ જાય ખોટા અમારે યાર શું કરવું યાર પાકીટમાં ટકે નહીં અમારે યાર છૂટક છે. એટલે હે ને કાંઈ થપ્પો આવી જાય ને 30-40 હજાર નો તો જ અમને મજા આવે બાકી નો મજા આવે. 5-10 રૂપિયામાં વખત 5-10 રૂપિયા ડેલી ના તો વપરાઈ જાય ભાઈ ફાકીમાં આવા ભયા જાય એ ન કરાય. આ ધંધો બરોબર છે થાય કે આવું કહીશું એ ઘરે બેસી જાઉં કયું માણસ. આ તો મોજ મજા કરવા જઈએ ભાઈ બાકી એવું છે બસ. કમાવા થાવ કોણ નામ કાંઈક માણસ નું પહોંચી લાઈટ ની ક્યાં ને હાથ તૂટી ગયો તો ભાઈ એટલે મોબાઈલ ફેરવવો પડ્યો. હાથ પડી ગયો પાવર બેક થઈ ગયું ને બાકી વાંધો ન આવે. ટીક નો તો ભાઈ હવે શું કહેવાય ઇસ્તેમાલ થતો જ નથી પડી તો પેલા બળ ગમાયા ઘર જમાઈએ ભૂકલા ભૂકલા ને દાબી દેવાની થઈ શકતો હાથ થઈ ગયો. એ તો આવ્યો એ હા ઊભા થઈ ગઈ ભૂકલા ને જવા દેવું 600-800 રૂપિયા એટલે શું કહેવાય પૈસા ઊભા થઈ જાય. આપણે કઈ કામ નથી આવતું તો તેથી કામ લાગશે તેથી મોકલા ને લઈ આવીશ. ચાલો ભાઈ શું કહેવાય હવે કરી નાખીએ વિડીયો નું. વિડીયો ગમે તો લાઈક કરજો કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો. બે આઈકન દબાવી દેજો. આ તો કાલ નવા વિડીયો